કૂવામાં હોય ને એવું હવેડામાં આવે તો જ્યાં ઘાણવત દાજી ગયેલો હોય ત્યાં પરિસ્થિતિ કઈ રીતે નિર્માણ થાય, શું નિર્માણ થાય, આજે મારે એની વાત કરવી છે. આજની ચર્ચા એ નકલથી લઈ અને નકલી સુધીની છે. કારણ કે જ્યાં પાયો જ નબળો છે, જ્યાં કહી શકાય કે શિક્ષણમાં જોવા જઈએ તો શિક્ષણના જે વિદ્યા સંકુલો છે એ વિદ્યા સંકુલો અત્યારે વેપારોનો અડ્ડો બની ગયા છે. અને આજે એક એવી સંસ્થાની વાત કરવી છે. ગુજરાતમાં વર્તમાનમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ ચાલુ છે. તેમાં HNGU યુનિવર્સિટી અંતર્ગત આવતી એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થા એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશન પ્રાતિજ, ત્યાં MSc સેમ 4ની પરીક્ષા તારીખ 27થી લઈ અને તારીખ 2 સુધી એના પેપરો લેવામાં આવ્યા હતા. આ પેપરોમાં જોવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ, ખૂબ મોટા પ્રમાણમાં ચોરી અને નકલ એ સામે આવી છે. જે આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી એ તમામ ગુજરાતના સામાન્ય નાગરિક જન સુધી પહોંચે એટલા માટે આજે એના અલગ અલગ 24 વિડીયો એ અમે આપી રહ્યા છીએ. અને એ 24 વિડીયોમાં જે HNGU અંતર્ગત MSc સેમ 4ની જે પરીક્ષા હતી તેમાં ઉમેદવારોને ત્યાંના જે સંસ્થા છે એ સંસ્થાના સંચાલકો અને એના વહીવટદાર દ્વારા અલગ અલગ સાહિત્ય આપવામાં આવે છે. તો પહેલા વિડીયોમાં તમે જોશો કે આમાં જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓને સાહિત્ય એટલે કે HNGUની જે સરકારી ચોપડીઓ છે એ આપી અને ક્યાં કયો પ્રશ્ન છે એ વોટ્સઅપ ચેટના માધ્યમથી પણ એને અવગત કરવામાં આવે છે. પરીક્ષાનો જે સમયગાળો છે એ છે 3 થી 5:30નો. અને આ જે 3 થી 5:30 વાગ્યાનો જે સમયગાળો છે જે HNGU દ્વારા જે ટાઈમ ટેબલ રિલીઝ કરવામાં આવ્યું હતું એ ટાઈમ ટેબલમાં જોઈએ તો 3 વાગે પેપર શરૂ થાય. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ 27 માર્ચની આ પહેલી ચેટ છે વોટ્સઅપની અંદર. આ 27 માર્ચમાં આ જે પેપર છે એ પેપર 2:30 વાગે જ એ વોટ્સઅપની અંદર આવી જાય અને ઉમેદવારોને કહી દેવામાં આવે કે આ પ્રશ્ન જે છે એ કયો પ્રશ્ન કયા પાના છે. એક ઉદાહરણ તરીકે જોઈએ તો 2:49 27 માર્ચે એવું કહી દેવામાં આવ્યું કે ક્વેશ્ચન નંબર 1-3 પેજ નંબર 35, 36 અને 37માં પેજ ઉપર અને તમને જે બુક આપવામાં આવી છે એટલે કે સંસ્થા દ્વારા જે સાહિત્ય આપવામાં આવ્યું છે ત્યાં છે. એ રીતે રોજે રોજ ચાલુ પરીક્ષાની અંદર મોબાઈલ ફોન લઈ જવાની પણ છૂટછાટ છે. આ વિડીયોની અંદર તમે જોઈ શકશો કે ફક્ત વિદ્યાર્થીઓ પાસે એ સરકારી સાહિત્ય નહીં, એની સાથે સાથે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે. અને વિદ્યાર્થીઓ છે એ AIનો ઉપયોગ કરી અને એના જવાબો પણ અંદર એ લખી રહ્યા છે. અને વિદ્યાર્થીઓમાં કદાચ કોઈને પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો ત્યાંના જે સુપરવાઇઝર અને ત્યાંના જે સંચાલક છે એ સંચાલક એટલે કે સંજયભાઈ પટેલ હોય, આ છે એમના સંચાલક સંજયભાઈ પટેલ, જે એક્સપેરિમેન્ટલ કોલેજના કરતા ધરતા, અને તેની સાથે સાથે બીજા જે અન્ય છે અશ્વિન કુમાર ભીખાભાઈ પટેલ, જે ત્યાં ક્લાર્ક અને વહીવટદાર. એ તમામ પ્રકારનું મટીરિયલ માની લો કે કદાચ કોઈ પ્રશ્ન કોઈ બુકમાં નથી તો એને જાતે વિદ્યાર્થીઓને લખાવી અને એ વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ લખાવી આ રીતેની નકલ વિદ્યાર્થીઓના વોટ્સઅપ ગ્રુપમાં ત્યારે ને ત્યારે આપી દેવામાં આવે. એટલે વિદ્યાર્થીઓને જોવા જઈએ તો તમામ સુવિધાઓ આ પ્રકારની આ એક્સપેરિમેન્ટલ કોલેજ જે પ્રાતિજ ખાતે આવેલી છે તે આપી રહી છે. એટલે આ નકલથી નકલી સુધીની સફર આપણે ઘણી વખત જોયું છે કે ભાઈ નકલી ડૉક્ટર પકડાય છે કે નકલી કોઈ અધિકારી પકડાય છે તો એના મૂળ પાયામાં જે કોઈ વસ્તુ રહેલી હોય તો આ છે. કારણ કે પાયો જ એ જોવા જઈએ તો પાયાનો ઘણો દાજી ગયેલો છે. અને એ પાયોમાં નકલ કઈ રીતે કરવી અને તમામ પ્રકારનું જે સાહિત્ય છે એ સાહિત્ય સંજયભાઈ પટેલ હોય કે અશ્વિનભાઈ ભીખાભાઈ પટેલ હોય એના દ્વારા આ પૂરું પાડવામાં આવે છે. અને જોવા જઈએ
તો આ સૌથી મોટું જડ શિક્ષણમાં જો સુધારો કરવો હોય તો આ માધ્યમથી અમે એચએનજીયુને કહેવા માગીએ છીએ કે આ એક કોલેજ નથી, તમારી અંતર્ગત આવતી 700 કોલેજોમાં 90% કોલેજોમાં આ જ પ્રકારે ગેરરીતિ, ભ્રષ્ટાચાર ને કૌભાંડ એ ચાલે છે. આ એક દાખલો મેં સામે લાવ્યા છીએ. આવા અનેક દાખલા, અનેક ઉદાહરણો અમારી પાસે છે અને આવનાર દિવસોની અંદર આ તમામ બાબતો અમે ઉજાગર કરવાના છીએ. ખાસ કરીને આ સંસ્થા એટલે કે એક્સપેરિમેન્ટલ કોલેજ જે છે એના તમામ સીસીટીવી અત્યારે એચએનજીયુ દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા જપ્ત કરવામાં આવે, આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે સાહિત્ય જે આપવામાં આવી રહ્યું હતું એ તમામ સરકારી સાહિત્ય હતું, એટલે કે એચએનજીયુનું સાહિત્ય હતું. વોટ્સઅપની અંદર જે ચેટ છે એ તમામ ચેટ આ પ્રેસ મીડિયાના માધ્યમથી સરકારશ્રી સુધી પહોંચે અને જાહેર નાગરિક સુધી પહોંચે એ પણ આપી રહ્યો છું, જેથી કરી આમાં વોટ્સઅપની અંદર થયેલી ચર્ચા અને જે નકલ કરાવે છે એ નકલ કરાવનારના પણ વિડીયો, એવું નથી કે એક ક્લાસરૂમનો વિડીયો, અમે બીજા અલગ અલગ ક્લાસરૂમમાં જઈને પણ આ વિડીયો ઉતારેલા છે અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ ક્લાસરૂમમાં જઈ અને આ પ્રકારે બધા જ ક્લાસરૂમમાં એ એમએસસી સેમ 4નું પેપર જે ચાલતું હતું એમાં બધા જ ક્લાસરૂમમાં ચોરી કરાવવામાં આવે છે, માથે રહીને ચોરી કરાવવામાં આવે છે. એચએનજીયુના સત્તાધીશો મોટાભાગની આ વાત એ જાણે છે, છતાં પણ એ બધા જ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં, ગાંધારીની ભૂમિકામાં આવી ગયા છે. આખે પટ્ટી બાંધી અને આ બધું જ ચલાવી રહ્યા છે. એના બોર્ડ ઓફ ડિરેક્ટર કે બોર્ડ ઓફ મેમ્બર એ મન ફાવે એ રીતે જે તે કોલેજોને પરવાનો આપી દે છે અને અમુક યુજીસીના જે ધારાધોરણ હોય એ ધારાધોરણ ફૂલફિલ નથી કરતા. કારણ કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત એવી ઘણી બધી સંસ્થાઓ છે જે કોમ્પ્લેક્સમાં ચાલે છે, જે શટરમાં ચાલે છે અને એચએનજીયુ અંતર્ગત જે યુજીસીના નોર્મ્સ છે, યુજીસીના જે ક્રાઇટેરિયા છે એ કોઈ જગ્યાએ ફૂલફિલ નથી કરતા, છતાં પણ એને એચએનજીયુ માન્યતા આપીને ચલાવે છે. ગુજરાતની અંદર સૌથી વધારે નર્સિંગની બોગસ કોલેજ ધુપ્પલ એ એચએનજીયુ અંતર્ગત આવતી કોલેજોમાં ચાલે છે. એચએનજીયુ અંતર્ગત આવતી જે નર્સિંગની કોલેજોનો પણ આવનાર દિવસોની અંદર અમે સૌથી મોટો પર્દાફાશ કરવાના છીએ. કેમ કે આ જોવા જઈએ તો આ ધુપ્પલ અને આમાં પૈસા ફેંકો અને તમાશા દેખો નો ખેલ ચાલી રહ્યો છે. હવે આ કોલેજની જો વાત કરું એટલે કે એક્સપેરિમેન્ટલ કોલેજ, તો એના વિશે મારે બે વાત હજી પણ કહેવી છે કે આમાં જે વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી અને એના આધાર પુરાવા સાથેની માહિતીઓ આપવા માટે હું તૈયાર છું. જેમાં યુજીસીમાં જોવા જઈએ તો નિયમ છે કે અસલી પ્રમાણપત્ર કોઈ લઈ ન શકે, તો અહીંયા જે તે વિદ્યાર્થીઓ છે એના અસલી પ્રમાણપત્ર એ લેવામાં આવે છે અને જે ફી જે ધારાધોરણ પ્રમાણે નક્કી હોય એનાથી 20 થી 25,000 રૂપિયા વધારે એ ફી લેવામાં આવે છે. શા માટે ભાઈ? તમે યુજીસીના કે અન્ય શિક્ષણ વિભાગના જે અથવા તો કહી શકાય એફઆરસીના જે ક્રાઇટેરિયા હોય એને ઉપરવટ જઈને આ પ્રકારની ફી વસૂલ કરી રહ્યા છો. એટલે આની પણ તપાસ એ એચએનજીયુ દ્વારા કરવામાં આવે અને આ કોલેજ અંતર્ગત જોવા જઈએ જેટલા પણ લોકો કૌભાંડ કરી રહ્યા, જેટલા પણ લોકો ગેરરીતિ કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ સંસ્થા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે. કારણ કે એચએનજીયુ અંતર્ગત જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર જોવા જઈએ તો અત્યારે રાજકીય અખાડો બની ગયું છે. કારણ કે એક સ્વાયત્ત સંસ્થા, એચએનજીયુ સ્વાયત્ત સંસ્થા હોય પણ જે પણ રાજકારણી હોય એ એચએનજીયુમાં ક્યાંક ને ક્યાંક અડ્ડો બનાવીને બેઠા છે અને પોતાના માનીતા કે વાલા દવલાને એ કોલેજોને પરવાનો આપી રહ્યા છે. આપના જે પણ પ્રશ્નો હશે બધા જ પ્રશ્નોનો જવાબ એ હવે હું દેવા તૈયાર છું.